નમસ્કાર મિત્રો, દર્પણ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે, જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ. તો આજના વિડીયોમાં જે માહિતી આપવાનો છું એની બેઝિક માહિતી તો સવારથી જ ટેલિગ્રામ ચેનલમાં આપી દીધી. આમ તો ગઈકાલથી જ કાઉન્ટડાઉન સ્ટાર્ટ એવો એક મેસેજ મૂક્યો હતો અને એના આધારે આગળની જે પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે 6 થી 8ની, એને લઈને કેટલીક અપડેટ્સ છે. ખાસ મહત્ત્વની અપડેટ્સ તો એટલી જ છે કે ભરતી શરૂ થઈ ગઈ છે અને એ જ આપણા માટે ખૂબ સારા અને સરસ મજાના સમાચાર છે કે હવે પ્રક્રિયા શરૂ થઈ છે એટલે આગળ ખૂબ રાહ જે જોઈ આપણે એ રાહ જોવાનો હવે કદાચ અંત આવી ગયો છે અને ખૂબ ઝડપથી હવે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય અને આપ સૌ ખૂબ ઝડપથી જોબ પર લાગી જાઓ એવી શુભેચ્છા સાથે કેટલીક અપડેટ આપી રહ્યો છું. જો આપ અમારી ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કરીને આવી અગત્યની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીએ. સાથે જ નીચે ટેલિગ્રામની અને વોટ્સએપ ચેનલની લિંક પણ આપેલી છે, ત્યાંથી આપ અમારા આ સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મેળવવા માંગતા હો તો ત્યાં પણ જોડાઈ જાઓ. ગઈકાલે રાતે જ લગભગ હિન્ટ આપી હતી કે આવતીકાલથી, મતલબ કે ખૂબ ઝડપથી કાઉન્ટડાઉન સ્ટાર્ટ એવો જ મેસેજ કર્યો હતો, બરાબર, ચોક્કસ મેસેજ હતો અને એ મુજબ આજે થોડા ઘણા સમાચાર આપણી આગળ ઉપલબ્ધ થઈ ગયા છે. હવે જે આજ સવારે જે મેસેજ આવ્યો છે, મતલબ કે જે સર્ક્યુલર જાહેર થયો છે, પરિપત્ર જાહેર થયો છે અથવા તો જાહેરાત થઈ છે, એ આધારે જોઈએ તો 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારો માટે ખાસ અગત્યની સૂચના ઓફિશિયલી વેબસાઇટ ઉપર પણ મુકાઈ ગઈ છે અને એ આપ સૌએ વાંચી પણ લીધી છે, પણ એની કેટલીક સ્પષ્ટતા માટે આ વિડીયો આગળ બનાવું છું. નામ વડી અદાલતમાં થયેલ સ્પેશિયલ CA નંબર 8169/2025 અને સંલગ્ન પિટિશનમાં તારીખ 24/7/2025ના રોજ આપેલ ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટે સમિતિની રચના કરવામાં આવેલ હતી અને એ રચના સમિતિ આગળ તારીખ 13/8/2025થી લઈ અને 23/8/2025 દરમિયાન ઉમેદવારોને રૂબરૂ ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને એ બાદ સમગ્ર સુનાવણી પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ અને તેનો વિગતવાર અહેવાલ છે એ 15/9/2025ના રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ જે છે એ સમિતિને પહેલી જે સમિતિ રચાયેલી હતી એમણે સુપરત કર્યો. ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ સમિતિ તારીખ 16/9/2025ના રોજ સર્ક્યુલર ઠરાવ ઉક્ત અહેવાલને ગ્રાહ્ય રાખવાનો નિર્ણય કરેલ છે. હવે અહીંયા એક સ્પષ્ટ શબ્દ વાપરેલો છે, સર્ક્યુલર ઠરાવ. ઠરાવ અને સર્ક્યુલર ઠરાવનો તફાવત પણ આગળ હું સમજાવું છું કે બંનેમાં શું તફાવત છે. ઉક્ત નિર્ણયના આધારે સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારોની સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી અને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર આજ રોજ તારીખ 18/9/2025ના સાંજે 6 કલાકે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તમે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યાં સુધીમાં એ પણ પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે. જ્યારે અન્ય એટલે કે ભાષાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત 4 ભાષાઓ તથા ગણિત વિજ્ઞાન વિષયના જે ઉમેદવારો છે એમનું જે મેરિટ છે, ખાસ કરીને ગણિત વિજ્ઞાનના અને ભાષાઓના ઉમેદવારોના જે સુધારા વધારા છે, જે કંઈ અપડેટ્સ છે, મતલબ કે જે જ્ઞાન સહાયક ચાલુ નોકરીની જે કમિટી રચાઈ અને એની ગણતરી ન કરી એ બાબતની જે માહિતી સાથે નવા મેરિટની માહિતી આપવાની છે, તો એ મેરિટને ફરીથી જાહેર કરશે. એટલે અહીં લખ્યું છે કે ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારોની ભાષા અને ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારોની સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી, સુધારો થશે એમાં, બરાબર, એ અને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર હવે પછીથી તબક્કાવાર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. વધુમાં ઉક્ત પ્રક્રિયા અંગેની તમામ માહિતી જે છે એ ઓફિશિયલી વેબસાઇટ ઉપર પણ સમયાંતરે મુકાતી રહે છે. અમારી તમામ સોશિયલ મીડિયાની ચેનલો જેમ કે ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ ચેનલ પર પણ અમે માહિતી આપતા રહીએ છીએ અને સાથે જ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ ખાસ કોઈ અગત્યની અપડેટ્સ હોય તો અમે આપના સુધી પહોંચાડવા પ્રયત્ન કરતા રહીએ છીએ. માટે અમને પણ આ તમામ જગ્યાએ ફોલો કરી રાખો. આગળ વાત કરીએ તો હવે જે પ્રક્રિયા છે એ અંતર્ગત ખાસ જે મેં તમને આગળ કીધું કે ભાઈ સર્ક્યુલર ઠરાવ શું છે, તો સર્ક્યુલર ઠરાવ એ કંઈ ખાસ બીજી કોઈ વાત નથી. જ્યારે કોઈ ઠરાવ છે એ ઓફિશિયલી ઠરાવ પસાર થાય છે, પણ કોઈ એક સમિતિ છે, કમિટી છે કે એના કેટલાક સભ્યો છે એ સાથે મળી અને કોઈ નિર્ણય લે અને બહુમતી જેમાં થાય એ બહુમતીથી પાસ થયેલી કોઈ બાબત છે એને સર્ક્યુલર ઠરાવ તરીકે જાહેર કરાતી હોય છે અને એ સર્ક્યુલર રિઝોલ્યુશન છે ઓલમોસ્ટ માન્ય રહેતું હોય છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે પાછળથી પણ એમાં કોઈ ફેરફાર થતો નથી. હવે ઘણા ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે કે ગણિત વિજ્ઞાન અને ભાષાઓનું શું, તો મિત્રો
સામાજિક વિજ્ઞાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આશા રાખીએ કે ખૂબ ઝડપથી હવે આમાં કોઈ પણ જાતનું વિઘ્ન ન આવે અને ખૂબ ઝડપથી આપણી જે આગળની પ્રક્રિયાઓ છે એ પણ શરૂ થઈ જાય. ભાષાની અને એ સિવાય ગણિત વિજ્ઞાનની આ તમામ પ્રક્રિયા છે ઓલમોસ્ટ હવે ચાલુ થઈ છે, તો ક્યાંય ઉભવાનો હવે શક્યતાઓ દેખાતી નથી અને ખૂબ ઝડપથી અમે આપના સુધી તમામ ન્યૂઝ પહોંચાડશું અને એ ન્યૂઝ પણ હિતકર હશે એવી આશા સાથે આ વિડીયોમાં બસ આટલી જ માહિતી. બાકીની આગળ જે કંઈ પણ અપડેટ્સ આવશે એ અમે અમારા માધ્યમથી આપના સુધી પહોંચાડશું. આપને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દો, આ માહિતીને તમામ મિત્રો સુધી શેર કરી દો, જેથી કરીને એમને પણ ખ્યાલ આવે. કોઈ મૂંઝવણ હોય તો ઓલમોસ્ટ કોઈ એવી નવી બાબત આની અંદર છે નહીં. બસ તો અમારી સાથે જોડાયેલા રહો અને આવી જ રીતના અમને સપોર્ટ આપતા રહો. અસ્તુ, ધન્યવાદ.